ભરૂચના ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। આશરે 45 દિવસથી જેલમાં રહેલા રજની વસાવા જામીન મળ્યા બાદ જેલની બહાર આવ્યા હતા। રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને આપના સમર્થકોએ તેમનું ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા, રજની વસાવા સહિત આગેવાનોએ કંપની ખાતે પહોંચીને હોબાળો કર્યો હોવાના આક્ષેપ થયા હતા। આ મામલે પોલીસ દ્વારા ટ્રેસ પાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। બાદમાં આપના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી। અગાઉ ત્રણેય આગેવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની કાર્યવાહી થઈ હતી। રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે આ કેસમાં ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ સર્જન વસાવા હજુ પણ જેલમાં છે। મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચૈતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા, પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો। એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે। એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર ચૈતરભાઈ વસાવા સાહેબ અને ચૈતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે। આભાર।